વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ઉમંગ સર અને આપણી જે જ્ઞાનમંજરીની મોટી સ્કૂલ આપણે જેને કહીએ કે જેમાં 11th અને 12th સાયન્સ ચાલે છે એની અંદર બાયોલોજીના એચઓડી છું. આમ તો તમે સર્વે એ નામ તો સાંભળ્યું જ હશે. હવે આજે આપણે જ્યારે બાયોલોજી ફાઉન્ડેશન માં બધા લેક્ચર સ્ટાર્ટ કરવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટાન્ડર્ડ 9th અને 10th ના મિત્રોને હું આવકારું છું, વેલકમ કરું છું. આ એક પહેલા જનરલ થોડીક મિનિટ માટે મેં ઉતાર્યું છે અને પછી મારા જ બધા લેક્ચર આવવાના છે. ઇટ ઇઝ ફોર બોથ ધ મીડિયમ, ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ. બે આપણે પોઈન્ટની વાતચીત કરવી છે મિત્રો. ઇમ્પોર્ટન્સ ઓફ સબ્જેક્ટ બાયોલોજી એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ લેક્ચર્સ. સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, ફાઉન્ડેશન આપણે શા માટે કરી રહ્યા છીએ, શા માટે મારા લેક્ચર આવી રહ્યા છે તમારી સામે આ એક માધ્યમથી, રાઈટ? ધેટ વી વોન્ટ ટુ નો. સર્ટેનલી તમને બધાને પણ આતુરતા હશે જ. તો અત્યારે તમે બધા સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10th ના વિદ્યાર્થીઓ છો. તો ઓલમોસ્ટ છે ને 9માં કે પછી 10માં આવે ને એટલે વિદ્યાર્થીને એક પોતાનો ટાર્ગેટ ફિક્સ હોય. અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર, અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એ ડોક્ટર. જેને અંદરથી ઈ છે ને કે મારે ડોક્ટર બનવું છે, એને માટે તો બાયોલોજી સબ્જેક્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. Because you are aware about one fact that if you want to become a doctor, you need to crack NEET exam. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અત્યારથી. એસએસસી છે તો એસએસસી ની એક વેલ્યુ છે એ આપણે સમજીએ. બટ ઇફ વી થિંક ધેટ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એસએસસી, તો કે એની એક્ઝામ આ બોર્ડ લે છે ઈ છે. On the basis of the marks that you get in SSC, are you going to get the admission in MBBS? The answer would be no. Certainly. તો હવે એસએસસી છે ને એ એક એવો આપણા માટેનો પાથ છે કે આપણને એની અંદર મહેનત કરવાની ખબર પડે. 9th છે ને એ એક આપણા માટે એવો પાથ છે કે આપણે હવે આગળ ઉપર આપણું ફ્યુચર છે એમાં બનાવવું છે, એના માટેની જે આપણે મહેનત કરવાની છે એના આ બધા પાથ છે. પણ ડેસ્ટિનેશન છે 11-12 તમારે પરિપૂર્ણ થઈ જાય પછી જે નીટ એક્ઝામ આવે એ છે. સો ધોઝ હુ વોન્ટ ટુ બીકમ એ ડોક્ટર મસ્ટ નીડ ટુ ક્રેક નીટ. એક ગોલ આવ્યો કે આપણે નીટને ક્રેક કરવી પડે. સેકન્ડ ગોલ કે there are so many medical colleges. Someone wants to go to AIIMS. Someone wants to go to BJ Medical College located at Ahmedabad. AIIMS located at Delhi. Okay? હારું MBBS કે આપણે પાછી સામાન્ય મેડિકલ કોલેજમાંથી નથી કરવું. So for that you must cross 600 marks for the BJ Medical College minimum and 650 for the AIIMS Delhi. So let me write here your goal. 650 out of 720 marks. नीट एग्जाम का टोटल मार्क 720 है. 9th वाले भी सुन ले, 9th वाले भी बच्चे, जिसको डॉक्टर बनना है,
उसके लिए ये सब्जेक्ट का इंपॉर्टेंस कितना है ये। अभी ये जो 720 मार्क्स है ना, उसमें से 360 मार्क्स बायो के है, मतलब 50% बायोलॉजी का वेटेज है। तो અમે બધા બેઠા હતા, અમે એક ડિસાઇડ કર્યું કે આપણા મેક્સિમમ છોકરા અત્યારે એમબીબીએસમાં જાય જ છે. વી આર નંબર 1 સ્કૂલ, નંબર 1 સ્કૂલ કે જે સ્કૂલમાંથી એમબીબીએસમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા પર યર 250ની એવરેજથી હાલી રહી છે. આ વર્ષે છે ને એ 350 કે 400 મિનિમમ પહોંચી જવાની છે. પરિણામ આવશે ત્યારે આપણે જોશું, રાઈટ? તો એ બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. એક મેડિકલ કોલેજની અંદર 150ની સંખ્યા હોય, કોકનામાં 200ની હોય. તો સારું એવું થયું કે જેટલી મેડિકલ કોલેજ છે એમાંથી 2 કે 2.5 તો મેડિકલ કોલેજ ખાલી એકલી જ્ઞાન મંજરી વિદ્યાપીઠે બુક કરાવેલી છે. આટલા બધા ડોક્ટરો આપણે મોકલી રહ્યા છીએ. હા, આપણી શાળા શરૂ થઈ ત્યારથી કે અત્યાર સુધીમાં લગભગ 1500 થી 1600 છોકરાઓ એમબીબીએસમાં જઈ ચૂક્યા છે. અને છેલ્લા તમે 3-1 વર્ષની એવરેજ કાઢો તો એ 200 થી 250ની તો એવરેજ આવે એવું છે. સો ડે બાય ડે વી આર ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ. તો જેટલા તમારે 9 અને 10th વાળા છો તમે બધા, અમુક 10th વાળા છે, અમુક 9th વાળા છે, આ બંને માટેનું કોમન હું અત્યારે શૂટિંગ કરી રહ્યો છું. તો અત્યારથી ડિસાઇડ હોવું જોઈએ કે આપણે ડોક્ટર જેને બનવું છે એ અત્યારથી ડિસાઇડેડ હોવું જોઈએ. તો હવે તમે સબ્જેક્ટની વેલ્યુ ખાલી જાણી લ્યો, 50% સબ્જેક્ટની વેલ્યુ છે. એટલે તમારે 360માંથી 330 કેની કરતાં ઉપર માર્ક લાવો એટલે આ બધા ગોલ તમારા એચીવ થઈ જાય આસાનીથી. કારણ કે એમબીબીએસ કરવું તો આપણે સારી મેડિકલ કોલેજમાંથી કરવું. પછી તો એટલે તમે ફૂલ મહેનત કરી હોય ને જો પછી એનો પેપર ખૂબ અઘરો નીકળે તો એ તો પછી બધાને માટે અઘરો હોય, આપણા ખાલી એક માટે ન હોય. એટલે સબ્જેક્ટ વેલ્યુ યુ આર અવેર ઇન યોર લાઈફ. કારણ કે ગોલ ફિક્સ અત્યારથી હોવો જોઈએ. નાકાણી સાહેબ આપણને સભામાં કહે છે કે ભાઈ તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ, તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તો જ આપણને વર્ક કરવાનું મન થાય. હવે ઇમ્પોર્ટન્સ ઓફ લેક્ચર્સ. અત્યારના જે લેક્ચર હશે એ ઓલમોસ્ટ બધા જ લેક્ચર મારા આવવાના છે. એમાં શું આવવાનું છે હું તમને કીધું. આપણે હંમેશા એક સ્ટેપ આગળ હાલવું છે. તો અત્યારે જે કાંઈ પણ 15 અત્યારે જે આપણી પાસે બધા વીક રહ્યા છે એમાં જે બધા બાયોલોજીને આપણે ફાળવેલા લેક્ચર્સ છે, એમાં જેટલા લેક્ચર્સ આવે એ બધા મેં જે અત્યારે 11માં અને 12માં સાયન્સને આપણે જે ઓનલાઈન ભણાવીએ છીએ એ જ લેક્ચર તમને પણ આવવાના છે. પણ એ બધા લેક્ચર અમે સિલેક્ટ કરેલા છે કે તમારે જે સ્ટાન્ડર્ડ 8 અને 9માં ચાલી હોય 10th વાળાને એનો બેઝ લઈને તમને સમજાય જાય એવા લેક્ચર. જે સ્ટાન્ડર્ડ 8માં હાલી હોય 9th વાળાને એનો બેઝ લઈને તમને સમજાઈ જાય એવા લેક્ચર. પણ એ જે બધા નોર્મલ 9th વાળા અત્યારે અધર્સ હશે એનાથી તો લેવલ થોડુંક અપ અમારે તમને આપવું જ પડે. કારણ કે તમારું ફાઉન્ડેશન, તમારો પાયો અમારે મજબૂત કરવાનો છે કે જ્યારે તમે 11th અને 12thમાં અમારી પાસે ઓરિજિનલ મોટી સ્કૂલે આવશો ભણવા તે વખતે આટલી વસ્તુ તમને આવડતી જોવી જોઈએ. અને અમે એમ કહી શકીએ કે ઓકે આટલા વિદ્યાર્થી છે, આને આ વસ્તુ આવડે છે, 1-2 જણાને ક્વેશ્ચન અમે પૂછી લઈએ, એમને આવડી જાય તો અમે પાછા ત્યાંથી થોડાક આગળ જઈ શકીએ. એટલે આપણે એક સ્ટાન્ડર્ડ અપમાં અત્યારથી રહેવાનું છે. એટલે જે તમારે લેક્ચર આવશે એ લેક્ચર સીધા મારા જે 11th અને 12thના છે એ આવશે. તો એની અંદર કાંઈક જગ્યાએ એવું આવશે કે આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો એવું આવશે. પણ એ પાછું અહીંયા છે ને ભણાવેલું તો હોય જ તે. એટલે જે કોઈ પણ લેક્ચર આવશે એ લેક્ચર અમે એવી રીતે સેટ કર્યા છે કે આગળ ઉપર 11માં અને 12માં જ છે કે જે થોડાક હળવા લેક્ચર છે કે જે તમને સમજાઈ જાય એવા છે. અને સારું આપણને કોઈ કેમ કે આ તો બહુ અઘરું સમજાય નહીં એવું. તો સમજાય નહીં એવું હોય અઘરું જ કહેવાય. કોકને નાના એવા છોકરાને 5 3 શું થાય, 5 તેરી શું થાય એ જો સમજાતું જ ન હોય તો એના માટે અઘરું. અને જેને 17 3 17 તેરી 51 થાય એના માટે હેલું. તો ખરેખર અઘરું ને એ બધું આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું. વધારે ભણવાનું છે એ બધું આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું. ભણવાનું એક દિવસની 24 કલાકમાં 6-7-8 કલાક હોઈએ, 1-2 કલાક આપણે રમીએ, અડધો પોણો કલાક આપણે આપણા માતા પિતા, આપણા ભાઈ બહેનની સાથે બધી વાતચીત કરીએ અને પછી વધે એની અંદર કરવાનું શું હોય? આપણે જો સારા ડૉક્ટર કે સારા એન્જિનિયર થવું હોય તો ભણવાનું જ હોય ને.
તો એમ કે ઓહો આટલું બધું ભણવાનું. ભાઈ કોઈને ઓછી કલાકો ભણીને આટલી વધારે સારી ડિગ્રી મળે? નહીં મળે. અઘરું. હવે અઘરા ઉપર આવું. તો અઘરું સરળ કરીને કઈ રીતને તમારી સામે મૂકવું? ही इज कोल्ड टीचर. हमारी जो ड्यूटी है वो तो वही है ना કે ભાઈ બીજાને કોકને અઘરું લાગતું હોય, અમે અહીં એવી રીતને તમારી સામે મૂકીએ, તમે એમ કહો એટલે મને તો આની અંદર કાંઈ વસ્તુ અઘરી ન લાગે. એ આ બધા તમે લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે કે સારું આ તો બધું હેલું છે. એટલે ખરેખર છે ને અઘરાને હેલા જેવું કાંઈ હોય નહીં. જો આપણે મન દઈને ભણીએ અને આપણા ગોલ ફિક્સ હોય, આપણને બધું સમજાઈ ગયું, બધી વસ્તુ હેલી જ હોય. કારણ કે એક વખત તમારી ટેક્સ્ટ બુકમાં લખાઈ ગયાનો મતલબ એમ કે કોકને તો સમજાઈ ગઈ છે એટલે ધીસ ઇઝ ઇઝી થિંગ. હાઉ વી આર ટુ બ્રિંગ ધીસ થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ, મેઇન વસ્તુ તો એ છે ને. એટલે એ તમે હવે જોશો એટલે તમને ખબર પડી જશે. એટલે એવું અઘરું બઘરું કાંઈ નથી, ખરેખર ઇઝી જ છે. કારણ કે તો જ આપણી સ્કૂલના એક સાથે 1500 કે 1600 વિદ્યાર્થી આટલાક વર્ષોની અંદર MBBSમાં ગયા હોય ને. હે બાકી there are lots of school even in our भावनगर city, even in our भावनगर city, जिसका पिछले 5 साल से एक भी स्टूडेंट गवर्नमेंट MBBS में नहीं गया है. ને બાકીની અમુક જે બધી સ્કૂલો એની અંદર થી જાય પણ 5, 7, 8 વધીને તો ત્યાં બધું ધૈંડ આવી જાય. ઓકે, સો who are called toppers? Toppers never do different things. They do things in a different way. નીટની એક્ઝામ દેવા માટે નીટનો જે સિલેબસ હોય એ બધાએ વાંચ્યો હોય, પણ જે ટોપર હોય એને અલગ રીતને તૈયાર કર્યો હોય, તેને અલગ રીતે એક તૈયારી આપણા દ્વારા કરાવવામાં હોય. ધેટ ઇઝ ધીસ તૈયારી, ધીસ પ્રિપરેશન. રિમેમ્બર ધીસ થિંગ. આ છે તૈયારી, જ્યાં તમારું બાયોલોજી ફાઉન્ડેશન હવે સ્ટાર્ટ થાય છે. આ પછી પાછું તમારે 9th વાળા હશો તો પાછું 10th માં આવશે, અને 10th વાળાને તો અત્યારે આવી જશે, અને પછી પાછી માર્ચ મહિનો આવી જાય એટલે ઓલી એક્ઝામ દેવાની. હવે તો પાછી મેમાં આવી ગઈ કાં તમારી એક્ઝામ 10th વાળાની. એટલે અઘરું નથી હોતું, કોઈ દિવસ વધારે નથી હોતું, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ બધું માઇન્ડમાંથી કાઢી નાખો અને લેક્ચરને તમે એન્જોય કરો, વ્યવસ્થિત લેક્ચર એન્જોય કરો. જે લેક્ચરમાં જેટલું ચાલવાનું હશે એની એક PDF ફાઇલ પણ તમારી પાસે આવી જવાની છે, એ તમારે જોઈ લેવાની. એમાં તમારે મગિંગ નથી કરવાનું, સમજણ જ તે. લેક્ચરની અંદર જે બધા ટોપિક આલ્યા એ આપણા માઇન્ડમાં છે. અહીંયાથી તમને સ્ક્રીનશોટ પણ પાડવાનું કહેશે, એ તમારે પાડી લેવાનો છે, અને એ તમારે યાદ રાખી લેવાનું. પહેલાં ઇટ ઇઝ કોલ્ડ બોર્ડ વર્ક. લખીને ભણાવવાનું, ઇટ ઇઝ કોલ્ડ બોર્ડ વર્ક. અને એ તમારે બોર્ડ વર્કનો ફોટો પછી પાડી લેવાનો. બને તો એ પાછું તમારે બોર્ડ વર્ક એક વખત લખી નાખવાનું. પછી જે ઓલું મટીરિયલ તમારી પાસે આવ્યું હોય જે તે લેક્ચરનું, એ તમારે વાંચી નાખવાનું. એક લાઈન વાંચવાની કે इसका मीनिंग क्या है, इसका मीनिंग क्या है, इसका मीनिंग क्या है. Yes, I have got this line, I have got this line. Now all the lines are clear in your mind would mean that topic is over. Now the thing which is left is only one, how it is to be implemented. એ જે આપણી આગળ નોલેજ છે, એ નોલેજનો હવે આપણે ઉપયોગ કઈ રીતને કરવાનો, હે એ આપણે વિચાર્યા કરવાનું. બાકી જ્યારે 11th અને 12thમાં અમારી પાસે આવશો ત્યારે પાછું આ બધું આખો સિલેબસ, એનો તો સિલેબસ બહુ મોટો છે, એ આવશે. પણ અત્યારે તમને અહીંયા મારા જેટલા લેક્ચર હશે એ બધા વ્યવસ્થિત એન્જોય કરીને માણવાનું. ટેન્શન મગજ ઉપર રાખવાનું જ નહીં. આપણો સબ્જેક્ટ એટલો બધો બેસ્ટ છે ને કે એમાં બધી જ અંધશ્રદ્ધાઓ નીકળે એવું આવે. જેટલી અંધશ્રદ્ધાઓ છે ને આજુબાજુ, એ બધાના જવાબ આવે. એની અંદર આપણે પોલ્यूशनનું ભણવાનું આવે, એની અંદર जेनेटिक इंजीनियरिंग આવે, उसके अंदर बायोटेक्नोलॉजी भी आएगा, उसके अंदर ह्यूमन बॉडी भी आएगा, उसके अंदर एंटीबायोटिक भी आएगा, उसके अंदर कोरोना भी आएगा, ये सब आएगा. એક મારું કોરોના વાયરસ વાળું લેક્ચર છે, એ મેં મુકાવડાયું છે કે કઈ રીતને કોરોના વાયરસને કારણે ડિઝીઝ થાય અને પછી કઈ રીતે મટે. સો યુ વિલ એન્જોય ઇટ, યુ વિલ લવ ઇટ, રાઈટ. તો આપણે આનંદથી લેક્ચરને માણવાના છે, અને એવું આપણે વિચારવાનું છે કે આપણે આ નોલેજ લેવા માટે થઈને ભણી રહ્યા છીએ. બીકોઝ ઇટ ઇઝ સેડ ધેટ નોલેજ ઇઝ પાવર. સો ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ પાવરફુલ સ્ટુડન્ટ, યુ મસ્ટ હેવ ગુડ નોલેજ, રાઈટ. તો લેક્ચરને તમે એન્જોય કરો. ઓકે, બાય, થેન્ક યુ. આજે આપણે નવો પાઠ શરૂ કરશું. દેહ જળ એટલે કે પ્રવાહી, દેહ પ્રવાહી અને પરિવહન.
સર્ક્યુલેશન, બોડી ફ્લુઇડ અને સર્ક્યુલેશન, પરિવહન થાય. પણ આ જે બોડી ફ્લુઇડ છે એ આપણા શરીરની અંદર કયું, તો કે એક છે રુધિર અને બીજું છે લસિકા, લિમ્ફ. બે આ બંનેનું પરિવહન થયા કરતું હોય, શરીરની અંદર ફરતું હોય. તમને બધાને ખબર હશે, એસએસસીમાં આવી ગયો છે હાર્ટબીટ ને એ બધું, હૃદય ધબકે, તો એની અંદર રહેલા બ્લડને ફોર્સ કરે એટલે આ બ્લડ ધમની તંત્રમાં જશે, ત્યાંથી પછી બધા પેશીકોષ સુધી જશે, વળી પાછું ત્યાંથી શીરા મારફતે પાછું હાર્ટમાં જવાનું, હૃદયમાં જવાનું. તો એને આપણે કહીશું રુધિરાભિસરણ તંત્ર, કે જેની અંદર ધમની તંત્ર આવે, કે જેની અંદર શીરા તંત્ર આવે. પણ જે કોઈ પણ નળીઓની અંદર લસિકાનું વહન થતું હોય, લસિકા પોતે શું છે ને કઈ રીતને બને ને આનો એક આખો આપણે પોર્શનના પાઠમાં ભણવાનો આવશે. તો જે કોઈ પણ નળીઓની અંદર લસિકાનું વહન થતું હોય એને આપણે લસિકા નલિકાઓ કહેશું. એની અંદર નાની બધી લસિકા વાહિકા અને પછી મોટી બધી મુખ્ય લસિકા વાહિની, એ બધું ભેગું થાય એટલે એનું નામ પાડીએ લસિકા અભિસરણ તંત્ર. તો એક રુધિરનું પરિવહન થતું હોય, એક લસિકાનું પણ પરિવહન થતું હોય. આ આપણા દેહના, આપણા બોડીના ફ્લુઇડ કહેવાય, દ્રવ્યો કહેવાય, પ્રવાહી કહેવાય. હવે હારું મેઇન વસ્તુ એ થાય કે શા માટે આનું પરિવહન થવું જોઈએ. એટલે પહેલા આજે આપણે આ પાઠની પ્રસ્તાવના કાઢવાની છે બહાર. તો ભાઈ સાયન્ટિસ્ટોએ વિચાર કર્યો કે આપણું જે બોડી છે એની અંદર આ બ્લડ અને લસિકાની બધું ફર્યાફર શું કરવા કરે છે નળીઓની અંદર. રુધિરનું વહન કરતી બધી નળીને આપણે શું કહીએ, રુધિર વાહિની. અને લસિકાનું પરિવહન કરતી બધી જ નળીને શું કહેતો કે ભાઈ લસિકા નલિકા કે પછી લસિકા વાહિનીઓ. તો એ શા માટે ફરે છે? તો એનો આન્સર ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર રહેલા ઘટકોનો ઉપયોગ આપણા દરેક કોષોને કરવો છે, કારણ કે એને જીવતા રહેવું છે. તો આપણા બધા કોષની અંદર ચાલતી બધી દેહધાર્મિક ક્રિયાઓ, બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે ઉર્જાની જરૂરિયાત ઊભી થાય. શક્તિ જોઈએ. સ્કૂટર હલાવવું હોય તો એની અંદર તમારે પેટ્રોલ કે ડીઝલ નાખો, એનું તમે દહન કરો, એમાંથી મુક્ત થતી ઉર્જાથી હાલે. આપણા બોડીની અંદર તમે ગ્લુકોઝ નાખો, એનું તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરો, એમાંથી મુક્ત થયેલી ઉર્જા એટીપીની અંદર સંગ્રહિત થાય ને એટીપી તૂટે અને એમાંથી મુક્ત થયેલી ઉર્જાથી આપણા કોષોના તમામ કાર્યો ચાલતા હોય. એટલે જ એટીપીને કોષનું ઉર્જા ચલણ કહેવામાં આવે છે. તો સારું ઈ તો થયું કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન થયું. તો ભાઈ ગ્લુકોઝ આપણા પેશીકોષ માટે કામનો, એવી જ રીતને ઓક્સિજન જેવો વાયુ પણ આપણા પેશીકોષ માટે કામનો, કારણ કે એની મદદથી ગ્લુકોઝની અંદર રહેલી ઉર્જા મુક્ત થાય છે. પણ આ જે ઘટના થાય એમાં પાછો એક CO2 નામનો વાયુ પણ ઉત્પન્ન થાય. આ CO2 આપણા બોડી માટે નુકસાનકારક છે. તો આ જે કોષ દ્વારા થયેલા શ્વસનને અંતે ઉત્પન્ન થયેલી નીપજ CO2 ને એ જે તે કોષમાંથી બહાર લાવીને શરીરની બહાર મોકલવો પડે. તો આપણે એને આપણા ફેફસામાંથી બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસમાં, એ આપણને ખબર છે. તો માનો કે અહીંનો એક કોષ છે સ્નાયુ કોષ, આપણે આની અગાઉના પાઠમાં ભણી ગયા. એ જે સ્નાયુ કોષ છે એની અંદર ઝારક શ્વસન થવા માટે પહેલા આઈના કોષ સુધી ગ્લુકોઝ પહોંચવો પડે, આઈના કોષ સુધી ઓક્સિજન પહોંચવો પડે. હું ગ્લુકોઝને ઓક્સિજન અહીંયા મૂકી દઉં, અહીંયાથી સીધો કોષમાં વ્યો જાય? ન જાય. નહીતર તો સારું જ ને, બધા માણસો રોજ સવારે પાણીની અંદર ગ્લુકોઝ નાખીને પછી ગ્લુકોઝના પાણીથી બાથ લઈ લેતો હોય, નાઈ લેતો હોય, બધા ગ્લુકોઝના મોલિક્યુલ આવી જાય. એવું ન થાય, એવું થતું હોતું નથી. તો એ ગ્લુકોઝને દરેક આપણા પેશીકોષ સુધી પહોંચવાનો માર્ગ કયો? તો કે પહેલાં તમે ખોરાક ખાઓ, પછી તમે ચાવો, પછી તમારી મૂગમાં થોડું ઘણું પાચન થાય, પછી બાકીનું જે બધું પાચન વધ્યું ઘટ્યું હોય એ બધું ક્યાં થશે? નાના આંતરડાની અંદર, પકવાશયમાં. અને એને અંતે ઉત્પન્ન થયેલ ગ્લુકોઝ, કારણ કે આપણે ખાધો હોય તો સ્ટાર્ચનું જળ વિભાજન થવાથી ગ્લુકોઝ ઉત્પન્ન થયો. એ ગ્લુકોઝનું આપણે અભિશોષણ કરાયું હતું અને પછી એનું આ બધા મોલિક્યુલનું અભિશોષણ થઈ ગયું, ગ્લુકોઝનું અભિશોષણ થઈ ગયું. એ પછી ચાહે ગ્લુકોઝ હોય કે પછી એમિનો એસિડ હોય કે પછી લિપિડની અંદર ફેટી એસિડ કે ગ્લિસરોલ હોય, એ બધું અભિશરણ થઈને છેલ્લે ક્યાં આવે છે?
એબ્સોર્પ્શન થઈને, અભિશોષણ થઈને છેલ્લે ક્યાં આવે છે? બ્લડમાં. તો આવું બ્લડ હવે સર્ક્યુલેટ થાય છે. ઈ બ્લડ ધમની તંત્ર મારફતે પેશીકોષ સુધી પહોંચે એટલે પેશીકોષને આ રીતે ગ્લુકોઝ મળે છે. એવી જ રીતના આપણે શ્વાસ લીધો તો એની અંદર ઓક્સિજન ગયો, ઓક્સિજન વાયુકોષ સુધી પહોંચી ગયો, ત્યાં ઓલા આરબીસીની સાથે જોડાઈ ગયો, એ પાછું ફરતું ફરતું આ જ તે પેશીકોષને ઓક્સિજન આપે છે. હવે પેશીકોષ આવા ગ્લુકોઝ હોય કે પછી એમિનો એસિડ હોય કે પછી લિપિડ હોય એનો પોતે ઉપયોગ કરશે. ઉર્જા મુક્ત થશે, સાથે સાથે ઉત્સર્ગ ઘટકો પણ મુક્ત થશે, જેવા કે CO2 જેવો વાયુ કે પછી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા કે એમોનિયા કે યુરિક એસિડ. જો આ બધા ઘટકો કોષની અંદર ભરાય તો આ બધા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને કારણે કોષની અંદર જીર્ણતા આવે, એના બધા કાર્યો ખોરવાય અને આ બધા કોષો ધીમે ધીમે મરવા લાગે. આવું થાય. એટલે હવે થાય છે શું? તો કે એ બધા નહીં તે બહાર કાઢીને એનો તે નિકાલ કરવો જરૂરી. એટલે આ બધા પાછા ઓલા કોષમાંથી ઠલવા છે બ્લડમાં. એ બ્લડ ફરતું ફરતું ફેફસા સુધી પહોંચ્યું એટલે CO2 બહાર નીકળી ગયો ઉચ્છ્વાસમાં. એ બ્લડ ફરતું ફરતું આપણા મૂત્રપિંડ સુધી પહોંચ્યું એટલે યુરિયાને અલગ કરી અને પાણી સાથે બહાર કાઢવામાં આવ્યો, જેને આપણે મૂત્રત્યાગ કહીએ છીએ. તો સિમ્પલ વસ્તુ આવ્યું કે પરિવહનની જરૂરિયાત શું? તો કે સજીવના દેહમાં આવેલા પેશી કોષોને પોષણક્ષમ જે બધા દ્રવ્યો છે, સળસ કાર્બનિક જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, અને બીજું તો કે પ્રાણવાયુ, આ બધું પહોંચાડવું. અને આનો ઉપયોગ કોષ કરે, એના અંતે ઉત્પન્ન થયેલા જે બધા ઉત્સર્ગ દ્રવ્યો છે એને પાછું જે તે જગ્યાથી બહાર કાઢવા માટે આ જે પરિવહન કાં તો બ્લડ દ્વારા કે કાં તો પછી લસિકા દ્વારા થવું જોઈએ, એ કરવા માટે થઈ અને રુધિર હોય કે પછી લસિકા હોય અને એ જે બધી નળીઓમાંથી પસાર થતી આ બધી નળીઓ ભેગી થાય એટલે એક ચોક્કસ પ્રકારનું અભિસરણ તંત્ર થાય. તો પરિવહન થવાનો મુખ્ય ઉદ્દેશ આપણી સામે આવી ગયો. કોષને પોષક દ્રવ્યોને ઓક્સિજન પહોંચાડવો અને કોષ દ્વારા ઉત્પન્ન થયેલ CO2 અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા. મૂળ તો એક જ લાઈન થઈ ને, પણ એનો આખો પાથ આપણને સમજાવવો પડે. તો કેમ કે સાહેબ જેની પાસે બ્લડ ન હોય, જેની પાસે લસિકા ન હોય, આ બધાના શરીરમાં કઈ રીતને પોષક ઘટકો અને ઓક્સિજનની બધું પહોંચતું હશે? તો હું એમ કહું કે એવા કયા સજીવ છે કે જેની પાસે બ્લડ ન હોય, જેની પાસે લસિકું ન હોય, એટલે કે લસિકા ન હોય? તો તમારામાંથી જ કોકે કેમ કહેશે કે સાહેબ આપણે જે ઓલી સ્નાન વાદળી જોઈતી, પછી આપણે હાઇડ્રા જોયું હતું કે જેનું સ્તરીય આયોજન ખાલી એકલું કોષીય સ્તરે કે પછી પેશીય સ્તરે આટલું જ હતું. તો એમાં શું હતું? તો કે એની અંદર નલિકા મય તંત્ર, એની અંદરથી વોટર કરંટ જનરેટ થતો હતો, પાણીનો પ્રવાહ. ઓલા નાના નાના છિદ્રો હતા, કાંકથી પાણી આવે અને પછી ઓલી કસાની મૂવમેન્ટથી પાછું પાણી એક જગ્યાથી બહાર પણ યુઝ જતું હતું. આ જે પાણી આવ્યું બહારથી, એની અંદર જે બધા પોષક ઘટકો હોય, એની અંદર જે ઓગળેલો ઓક્સિજન હોય, એ આ બધા કોષો લઈ લે. હવે આ બધા કોષો પાછું ઘનભક્ષણ કરતા હોય તો આ જે પાણી આવે એની અંદર બેક્ટેરિયા, વાયરસ હશે, એને એ પોતે ઉપાડી લેશે કે અન્ય કોઈ પણ ફૂડના ઘટકો હોય એને એ પોતે લઈ લેશે. તો ત્યાં ઈ હતું. ઉચ્ચ કક્ષાના સજીવો આપણી જેવા સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આ હતું. પણ પરિવહન તો થવું જ જોઈએ. એનો પાછો મુખ્ય ઉદ્દેશ તો એક જ થયો કે કોષોને ખાવા પીવાનું આપો અને કોષોમાંથી ઉત્પન્ન થયેલા ઘટકો ને પાછા લઈ જાઓ બહાર કાઢવા માટે, કારણ કે બધા નકામા છે. એટલે આ એક સરળ વસ્તુ થઈ, ઇન્ટ્રોડક્શન થયું, પ્રસ્તાવના થઈ, પણ આની અંદર ઘણી બધી સારી માહિતી. હવે આપણને ખબર છે કે રુધિર છે તે પ્રવાહી સંયોજક પેશી છે. મુખ્યત્વે બે ભાગનું બનેલું છે. એક રુધિર કોષો અને એનું આધારક દ્રવ્ય મેટ્રિક્સ તરીકે તમને બધાને ખબર જ છે રુધિર રસ. હવે દરેકને એ પણ ખબર હોવી જોઈએ કે સંયોજક પેશી હોવા માટે કોષ સિવાયનું કોષ બાહ્ય ઘટક એટલે કે એનું આધારક એટલે કે રુધિર રસ એટલે કે બ્લડ પ્લાઝમા, એ આ બધા કોષીય ઘટકો કરતાં વધારે પ્રમાણમાં હોવું જોઈએ. કેટલું છે? 55%. તો આ કેટલું હોય? 45% જોઈએ ને. લખ્યું ન હોય પણ આપણને ખબર તો પડી જાય ને ભાઈ. આને ફોર્મ્ડ એલિમેન્ટ્સ પણ કહેવાય. ફોર્મ્ડ એલિમેન્ટ્સ, બધા ઘટકો. તો આમાં આપણે થોડુંક આગળ વધીએ અને પછી આપણું મેઇન છે એ બધા રુધિર કોષ, કોષીય ઘટકોની અંદર આપણે જવાનું છે.
જે બધી સંગઠિત રચનાઓ છે, આ બધા એના અલગ અલગ નામ છે. તો રુધિર રસના જે ઘટકો છે એમાં પાણી પહેલા H2O મૂકી દઈએ. કેટલું? તો કે 90 થી 92% પાણી હોય ભાઈ. 90 to 92% ઓફ વોટર પ્લસ નત્રલો એટલે પ્રોટીનનું શુદ્ધ ગુજરાતી નત્રલ એ 6 થી 8%. મટીરિયલમાં કાઉન્સમાં આપ્યું જશે. અમુક તો કાઉન્સમાં બધા શબ્દ શોધીને મૂકેલા છે મટીરિયલમાં. આ બધા મારા બેટા વારાવ નીટવાળા ગુજરાતી ક્યાંથી કરે ને. સારું પ્રોટીનનું ગુજરાતી કર્યું, તમે વિચાર તો કરો. નત્રલો, આ તો પ્રોટીન તો ખરેખર ઇંગ્લિશ છે ને, PROTEIN. હે, આ બધા આવા છે. હવે આ જે પ્રોટીન છે ને એના હું નામ લખું છું થોડાકના. ફોર એક્ઝામ્પલ ફાઇબ્રિનોજન. તો ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. તો આપણે અહીંયા લખીએ કે રુધિર ગંઠાવા માટે, રુધિર જામી જવા માટે. બીજું પ્રોટીન આલ્બ્યુમિન. યાદ રાખતા જજો મારી સાથે. આશ્રુતિ નિયમન માટે પાણી, આયનો, એની સાંદ્રતા, એની ચોક્કસ માત્રા, એટલે કે એમનું કદ એક. તો ઓસ્મોટિક બેલેન્સ, આશ્રુતિ નિયમન ખાલી લખીએ, આશ્રુતિ ખાલી લખીએ એટલે યાદ રહી જશે. ગ્લોબ્યુલિન ડિફેન્સ માટે, પ્રતિકારકતા માટે, એટલે આ બધા બેક્ટેરિયા વાયરસની સામે લડાઈ આપવા માટે. પ્રતિકાર, ડિફેન્સ અથવા રોગ પ્રતિકારકતા એમ લખું છું. રોગ પ્રતિકારકતા. 3 નામે નામ લખ્યા, આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, નીટના સિલેબસની અંદર છે. આગળ હાલીએ. બાકીના બધા ઘટકોની અંદર બધા મિનરલ્સ હોય, એટલે કે ખનિજાયનો. અંતસ્ત્રાવ હોય આમાં, પણ પહેલા આપણે ખનિજાયનોની અંદર કોણ કોણ જોઈ લઈએ. Na+, તો Cl-, કેલ્શિયમ Ca+2, Mg+2, બાયકાર્બોનેટ આયન HCO3-, આ બધા તમારે યાદ રાખવાના છે. આપણે એ બુકની અંદર આપેલા. આની સિવાય માનો કે ઝીંક, નાનતેન બધું હોય. આપણે જે ખોરાક ખાઈએ એની અંદર તો બધું હશે ને, કોપર ફોપર બધું હશે. પણ આ પછી આ ETC એટલે વગેરે આવું લખેલું હોય. અંતસ્ત્રાવો અહીંયા ઉપર હું લખી નાખું, બુકમાં આપેલું ન હોય, પણ અંતસ્ત્રાવ વગર બ્લડ હોય જ નહીં કોઈ દિવસ. કારણ કે અંતસ્ત્રાવો આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએથી ઉત્પન્ન થાય, આપણે એવા અંગને અંતસ્ત્રાવી ગ્રંથિઓના નામે ઓળખીએ છીએ. પણ આ જે અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલા અંતસ્ત્રાવો એ પહેલા રુધિરમાં ઠલવાય, એની લાક્ષણિકતા છે. કારણ કે અંતસ્ત્રાવો પોતે જે કોઈ પણ જગ્યાએ ઉત્પન્ન થાય ત્યાંથી પોતે દૂર જઈને કાર્ય કરે. ઉત્સેચકોનું એની કરતા ઉલટું છે. જ્યાંથી ઉત્પન્ન થાય સામાન્ય રીતે ત્યાં ને ત્યાં જ કાર્ય કરે. જઠરની દિવાલમાંથી ઉત્પન્ન થયેલો જે કોઈ પણ ઉત્સેચક હોય એ પોતે જઠરની અંદર જ કામ કરે. આપણે આવી ગયું છે. પછી અહીંયા આવેલી લાળ ગ્રંથિમાંથી તો આઈને મુગુઆ માટે કામ કરે. પણ હારો પિચ્યુટરી ગ્રંથિ આપણા મગજમાં પડે, ત્યાંથી ઉત્પન્ન થયેલો વૃદ્ધિ અંતસ્ત્રાવ GH SSCમાં આવ્યું હોય કે પછી 9માં આવ્યું હોય, એ આઈના કોષ ઉપર કામ કરે. ત્યાં ઓલા કોષને પોતે સંદેશો આપે કે ભાઈ તારે હવે કોષ વિભાજન કરવાનું છે, તારે હવે એકમાંથી બે થવાનું છે. કારણ કે વૃદ્ધિ તો જ થવાની, એટલે GH નું કાર્ય આવું. એટલે તમે કોઈ પણ અંતસ્ત્રાવ લ્યો તો એ પોતે અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને પછી રુધિરમાં ભળે. તો એ પોતે રુધિરનો એક ઘટક તો થયો જ તે ને, એટલે કે એની અંદર આ તો હોય જ તે ને. એટલે બધી વસ્તુઓ આપણી બુકમાં લખેલી હોય નહીં. પછી આમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય. હમણાં જ આપણે ભણી ગયા, માનો કે આઈના પેશીકોષમાંથી ઉત્પન્ન થયેલું ઉત્સર્ગ દ્રવ્યોને આપણા શરીરમાંથી બહાર કાઢવું હોય તો અહીંયાથી તો કોઈ દિવસ નહીં નીકળે ને. એને પહેલા ક્યાં જવું પડશે? રુધિરમાં. અને પછી રુધિરમાં જાય અને એવું પછી જ્યારે બ્લડ મૂત્રપિંડમાં જાય ત્યારે પછી મૂત્રપિંડ મૂત્ર નિર્માણની પ્રક્રિયા કરી ને ઓલો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, દાખલા તરીકે યુરિયા હોય, એ યુરિયાને અલગ કરીને પછી મૂત્ર મારફતે બહાર કાઢશે. આવું સામાન્ય રીતે થતું હોય ને. પછી રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો. રુધિર ગંઠાવાની
ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો હોય. તો તમે એમ કહેશો કે સાહેબ એક તો લખ્યું ફાઇબ્રિનોજન પ્રોટીન રુધિર ગંઠાવાની ક્રિયા સાથે, આ એની સિવાયના તમને નવાઈ લાગશે કે આપણને અહીંયા કાંઈક વાગ્યું અને પછી બ્લડ બહાર આવ્યું અને થોડીક વારમાં રુધિર ગંઠાઈ ગયું, બરાબર. પછી ઓલો નાનકડો એવો આની ઉપર પોપડો થઈ ગયો, પછી આપણે થોડુંક દાબીએ તો એકદમ આછા પીળા કલરનું દ્રવ્ય બહાર આવે છે ને, એને સીરમ કહેવાય. સીરમ उसको क्या बोलते हैं? सीरम. तो सीरम बराबर रुधिर रस ओछा रुधिर કંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ ઘટકો. સીરમ, રુધિર રસ, માનો કે આટલાક આપણે અત્યારે ઘટક લઈ લીધા, એમાંથી આ તમે કાઢી નાખો, કારણ કે અહીંયા મને કાંઈક વાગ્યું, પછી અહીંયા રુધિરનો ગઠ્ઠો થયો, તો એ ગઠ્ઠામાં તો ગઠ્ઠાવાની ક્રિયાની સાથે સંકળાયેલા ઘટકો જ હોય ને, એની સિવાયનો જે ભાગ રહે એને શું કહેવાય? સીરમ. આપણે ખાસ યાદ રાખવાનું, આ બધી વસ્તુ આપણી ટેક્સ્ટબુકની અંદર લખેલી જ છે. તો પ્લસ બધા પોષક દ્રવ્યો તરીકે ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડમાં ફેટી એસિડ, ગ્લિસરોલ હશે, આ બધા ઘટકો છે. આટલીક વસ્તુ આપણી એનસીઆરટી NTA દ્વારા આપવામાં આવેલા સિલેબસની થઈ ગઈ. પણ આ પાછું આપણે યાદ તો રાખવું પડે, એ તો હોય જ તે ને, કારણ કે આપણને આ પાઠની પ્રસ્તાવનામાં જ કહેવામાં આવ્યું છે કે ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે પરિવહન થવું જોઈએ. ઓકે, જો તમને બરાબર ખબર હોય તો વંદાનું આપણે પરિવહન ભણ્યા હતા તો એમાં ખુલ્લા પ્રકારનું હતું, આપણામાં બંધ પ્રકારનું હોય. અને વંદામાં ખુલ્લું કઈ રીતને એ મેં તમને ડિટેલમાં વંદાવાળા પાઠમાં સમજાવી દીધું છે. ઓકે, હવે જો આ બેયના રંગમાં રુધિરનો રંગ લાલ હોય અને રુધિર રસનો રંગ આછો પીળો હોય, તો આનો રંગ લાલ શા માટે છે? રક્તકણની અંદર રહેલ હિમોગ્લોબિન Fe વાળું છે. પણ અમુક સંધિપાદ્યો, વંદા નહીં, ભાઈ વંદો નહીં, વંદા સિવાયનું, એની અંદર શ્વસનરંજક દ્રવ્ય તરીકે આપણામાં જેમ હિમોગ્લોબિન હોય એમ એનામાં હિમોસાયનિન હોય. આપણામાં હિમોગ્લોબિનમાં Fe હોય આયન, એના કારણે રેડ કલર થાય. હિમોસાયનિનની અંદર કોપર હોય, એના કારણે બ્લુ કલર થાય. એટલે ઘણા બધા સાંધાવાળા ઉપાંગ ધરાવતા પ્રાણીઓને જો તમે પથ્થરો મારીને મારી નાખો, હું કંઈ તમને એને મારી નાખવાનું કહેતો નથી, પણ જો આ તો તમે એને મારી નાખો તો એનું બ્લડ બહાર નીકળે, આપણને બ્લુઇશ કલરનું દેખાય. તો એનામાં શ્વસન રંજક દ્રવ્ય બ્લુઇશ કલરનું છે, એનું નામ છે હિમોસાયનિન. આટલી આપણે વાત કરી મિત્રો રુધિર રસની. હવે આપણે ફોર્મ્ડ એલિમેન્ટ્સમાં જઈએ. રુધિર કોષો. રક્તકણ, રેડ બ્લડ કોર્પસ્કલ્સ, RBC પણ કહેવાય એને, એરિથ્રોસાઇટ્સ પણ કહેવાય, એરિથ્રોસાઇટ્સ. પછી શ્વેતકણ, ખરેખર આનો શ્વેતકણ પણ કાંઈ સફેદ રંગ નહીં, રંગહીન એમ. શ્વેતકણ, WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ, આને C માટે કોર્પસ્કલ મૂક્યું, આને C માટે સેલ મૂક્યું. રક્તકણ ની અંદર કોષ કેન્દ્ર નથી, આની અંદર કોષ કેન્દ્ર છે, સેલ. અને રુધિર કણિકા કે ત્રાકકણ કે થ્રોમ્બોસાઇટ્સ, એક જ નામ આપણે લખીએ. રુધિર કણિકા કહેવાય કે ત્રાકકણ કહેવાય કે પછી થ્રોમ્બોસાઇટ્સ કહેવાય કે પછી પ્લેટલેટ્સ કહેવાય. ઓલા ડેન્ગ્યુની અંદર જે ઘટી જાય ઈ ત્રાકકણ. રેડી? તો હારું, ત્રાકકણ છે ને એની માત્રા 1,50,000.
થી 3 લાખ પર mm³ ઓફ બ્લડ. 1 mm³ બ્લડમાં 1.5 લાખથી 3 લાખ હોય. આપણે પહેલા આની અત્યારે કુંડળી કાઢી લઈએ, ત્રાકણની, થ્રોમ્બોસાઇટ્સની, એટલે કે રુધિર કણિકાની, એટલે કે પ્લેટલેટ્સની, ડેન્ગ્યુની. તો ડેન્ગ્યુ તો સારું આપણને મચ્છર કરડે ને એનો વાયરસ અંદર ગરી જાય એટલા માટે થાય છે ને? તો કે હા હો સાહેબ, એટલા માટે થાય છે. તમે એની આખી કુંડળી તમે જુઓ, એની અંદર ત્રાકણ ઘટી જાય. હવે આ જે ત્રાકણ છે ને એ પોતે ઉત્પન્ન થાય એક આવો મોટો કોષ હોય અને મેગા કેરિયોસાઇટ્સ કહેવાય. બૃહદ કોષકેન્દ્રી કોષ, મેગા કેરિયોસાઇટ્સ. ઓકે, બૃહદ એટલે મોટું, મહાકોષકેન્દ્રી કોષ. આ ક્યાં હોય? આપણું જે અસ્થિ મજ્જા હોય, આપણે હાડકાવલા નહોતા જોયા, એની અંદર રહેલો પોલો ભાગ, એને શું કહેવાય? અસ્થિ મજ્જા. એની અંદર આવા કોષ હોય, આ કોષના કટકા થઈ જાય, ફ્રેગમેન્ટેશન, એ પોતે તૂટી જાય, વિખંડન થઈ ગયું. એટલે આવી નાની નાની આ જે બધા નાના નાના કોષ જેવા ભાગ ઉત્પન્ન થયા, આને ત્રાકણ કહેવાય. એનું કામ શું? તો કે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો મુક્ત કરે. રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો મુક્ત કરે. આનું કામ આ છે. પણ આ બધું સામાન્ય રીતે થાય ક્યારે? સામાન્ય રીતે ક્યારે થતું હોય? તો કે જ્યારે આપણને કાંક વાગે અને આ બધા ઘટકો મુક્ત થાય. અને જે બધા બ્લડમાં આ બધા ઘટકો હોય ને, રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો, એ સામાન્ય રીતે નિષ્ક્રિય સ્વરૂપે જોવાના. એટલે બે આની થિયરી આવી કે હોય તો નિષ્ક્રિય સ્વરૂપે હોય, અથવા તો જે તે ટાઈમે પોતે મુક્ત થાય. રુધિર ગંઠાવાની ક્રિયા આપણે આવશે તો જો અંદર છે એ બધા કેવા હોવાના? નિષ્ક્રિય. અને જ્યારે પણ રુધિર કેશિકા તૂટે, આપણને કાંઈક વાગ્યું, માનો કે બ્લેડ વાગી અને પછી બ્લડ બહાર આવ્યું, ત્યારે આ બધા ઘટકો સક્રિય થાય. અને એ પોતે સક્રિય થાય એટલે પછી રુધિર ગંઠાઈ જાય. એટલે આ બધા ઘટકો એની અંદર વપરાઈ ગયા. એ જે એટલો ભાગ હતો બ્લડનો, એના એ બધા ઘટકો વપરાઈ ગયા. એટલે કે આ ભાગમાંથી આ બધા ઘટકો વિયાઈ ગયા. જે રહ્યું એને શું કહેવાય? સીરમ. હવે આપણને ક્વેશ્ચન એમ પૂછે કે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા નીચેનામાંથી ઘટકોનો કયો સમૂહ સાચો? ઓકે, તો એક હું આપ્યું હોય ત્રાકણ. આમાં જે બધા ઘટકો આવશે એના હું તમને થોડા ઘણા નામ કહીશ તે વખતે. અને એક આવશે ફાઇબ્રિનોજન. એ બધા નામ વાળું છે, એ આખી એક પ્રોસેસ છે. એની અંદર આ બધા ઘટકોના નામ આવશે. એનું નામ જ છે કે રુધિર ગંઠાવાની ક્રિયા, બ્લડ ક્લોટિંગ, અથવા પછી કોગ્યુલેશન ઓફ બ્લડ. તો એનો આન્સર આવો આવે. હવે આ બધું નીટનું જે આ વર્ષનું પેપર હતું ને, 100% તમને જે આપવામાં આવેલું મટીરિયલ છે એમાંથી જ હતું. પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે કાન આમે પકડાવે, પછી આમ કરીને પકડાવે, પછી આમ કરીને પકડાવે, હોય એકની એક જ વસ્તુ. તમને એમ કે 7 8 તો 56. સારું, આપણને એમ લાગે આ તો હા વહેલું પૂછ્યું. 7 8 56. પછી એમ કહે ને કે ભાઈ 56 ભાગ્યા 8 તો શું આવે? તો એ 7 આપણને આવડવું પડે ને. કે 56 ભાગ્યા 7 તો શું આવે? 8 આવે, આવડવું પડે. આવી ટાઈપનું. હવે આગળ હાલીએ કે આની અંદર શું થાય જોજો. જરોલો ડેન્ગ્યુનો વાયરસ ગળી જાય, તાવ ના અંતે એ બધું આવતું હોય, પછી એમાં આ જે પર mm³ 1.5 લાખથી 3 લાખ હોય ને, ધીમે ધીમે ઘટવા માંડે. પહેલા દિવસે ઘટે. જો આ ઘટતા 5,000 કે 3,000 કે 2,000 જેટલા થઈ જાય ને, એટલે માણસના શરીરમાંથી બ્લીડિંગ થવા માંડે.
લોહી નીકળવા માંડે. આંતરિક અંગોમાં પણ એવું થાય. દાખલા તરીકે નાકમાંથી લોહી નીકળે. એટલે જો આમાં ઘટાડો થાય, જો ઘટે તો ક્લોટિંગ ડિસઓર્ડર, રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલો ડિસઓર્ડર, રોગ થાય. પણ એ કયો? તો કે એની અંદર રુધિર ગંઠાય નહીં. ક્લોટિંગ ડિસઓર્ડર એટલે એક ટાઈપની ખામી કહેવાય. ડિસઓર્ડર થાય. ડેન્ગ્યુને કારણે આવું થાય, એ તો એક આપણી સામે વાત આવી છે. ડેન્ગ્યુને કારણે એ કે પાછું આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું હોય નહીં, પણ ડેન્ગ્યુની અંદર આ થાય છેલ્લે. એટલે એમને પછી બચાવવા માટે ડોક્ટરો શું કરે? તો કે જેણે પણ રુધિર, પોતાનું રુધિર દાન કર્યું હોય ને, એ રુધિરને સેન્ટિફ્યુગેશન કરી એમાંથી આવા બધા ત્રાકકણ છૂટા પાડી, અને આ જે ડેન્ગ્યુનો પેશન્ટ હોય કે જેની અંદર ત્રાકકણો ઘટી ગયા હોય, જેની અંદર થ્રોમ્બોસાઇટ ઘટી ગયા હોય, એને આજે અલગ કરેલા એકલા જે ત્રાકકણ છે એનો બાટલો ચડાવે, એ એના બોડીમાં જવા દે, એટલે મેન્ટેન થાય. પછી 3, 4, 5, 6 એક જેટલા દિવસ થાય ને એટલે પાછું આપણા બોન મેરોમાં, આપણા અસ્થિ મજ્જામાં આવા બધા કોષો ઉત્પન્ન થતા હોય. મોટા મોટા કોષ કેન્દ્ર ધરાવે એવા મોટા થોડાક કોષ એના પાછા પાછા કટકા થવા માંડે, અને પાછા આપણા શરીરમાં ધીમે ધીમે આ પ્લેટલેટ્સ બનવા માંડે. આવું સામાન્ય રીતે થતું હોય. બધાનું બોડી રિસ્પોન્સ અલગ અલગ રીતને આપતું હોય. કોકનું બોડી 3જા દિવસથી શરૂ કરી દે ઉત્પન્ન કરવાનું, તો કે કોકનું બોડી પાછા 4 દિવસ લે, કોકનું 5, 6. તો પહેલા તો ઘટાડો 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 અને વળી પાછો વધારો 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 વધારો, પછી તો 2-3 દિવસની અંદર વધવા માંડે, સરસ થઈ જાય. એટલે ત્યાં સુધી એના બોડીની અંદર ડેઈલી આ બધા ત્રાકકણના ટેસ્ટ હાલતા હોય. તમારામાંથી જેને ડેન્ગ્યુ થયો હશે એ બધાને ખબર હશે. અને પછી ધીમે ધીમે આપણી દેશી ભાષામાં બોલે તો કે ભાઈ કણ ઘટી ગયા. પછી શું કે હવે તો આના કણ વધી ગયા. પણ એ કણ એટલે કોણ છે? થ્રોમ્બોસાઇટ છે, પ્લેટલેટ છે, એટલે કે ત્રાકકણ છે, એટલે કે રુધિર કણિકા છે. તો આટલીક આપણે કુંડળી કાઢી ત્રાકકણની. હવે આપણે વાત કરીએ રક્તકણની. તો રક્તકણ છે એ દ્વિઅંતર ગોળાકારના. જો સાઈડમાંથી જોઈએ ને તો એ આવા દેખાય, દ્વિઅંતર ગોળ. ઓલી રકાબી હોય, રકાબી ચાની, એને આમ કરી નાખો, બેને એમ નહીં, પણ આમ કરી નાખો ઉલટી, એવા. અને આમ ઇટ ઇઝ જસ્ટ લાઈક રિંગ. જોજો હવે હું અહીંયા દોરું છું, હવે આના આધારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. આ છે રિંગ, અહીંયા ખાડો છે, આ છે ખાડો છે. આ રિંગને આમ કરું તો અહીંયા તે આની જેવો ખાડો જ છે. ખબર પડી? આજે રાત્રે મમ્મીને કહેવાનું કે મારે રોટલી ખાવી છે, પછી એને કે તમે લોટ બાંધો, પછી રોટલી કરવા માટે લુઓ લે, એટલે ઓલા લોટમાંથી નાનકડો એવો ભાગ લે, એને તમારે આમ આમ કરી નાખવાનો ગોળ, અને પછી ઉપરથી તે થોડુંક એની ઉપર પ્રેશર કરીને ખાડો બનાવવાનો, નીચેથી તે ખાડો બનાવવાનો. એ જે થશે ગોળાકાર દ્વિઅંતર ગોળ, એ આ થશે એનો આકાર. રક્તકણ આવા હોય, વચ્ચેથી ખરેખર ચપટા છે ને પોતે ગોળ છે. હું છેલ્લું વાક્ય બોલ્યો એની અંદર ખબર પડી જાય. કોષ કેન્દ્ર નથી આપણામાં, કોષ કેન્દ્ર ન હોય. 5 થી 5.5 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય પર mm3. એટલે સૌથી વધુ છે પર mm3 બ્લડમાં રક્તકણ સૌથી વધારે હોય. શ્વેતકણ બિચારા 6000 થી 8000 છે. આપણા સૈનિકો છે ઓછા, પણ એ ઓછા છે તોય તે સામેવાળા માટે ઘણા બધા છે. આ તો ખાલી આટલાકની અંદર થયું ને, એક માણસના બોડીની અંદર લગભગ ઓન એન એવરેજ આપણે ગણીએ તો 5 લીટર બ્લડ હોય, 4 થી 5 લીટર બ્લડ હોય. તો એમાં તો આહારા કેટલા બધા થાય, તમે વિચાર તો કરો. હવે જોજો, એનું પોતાનું વિઘટન થવા માટે બરોળમાં, તો હું અહીંયા બરોળ જ લખું છું, બરોળમાં આપણે લખીએ એટલે કે એનું આયુષ્ય પૂરું. એલા આયુષ્ય પૂરું, તો ભાઈ આયુષ્ય કેટલા દિવસનું? 120 દિવસનું. DAY શું આટલું જ લખું છું? 120 દિવસ. એટલે તમને ખબર પડી જાય કે એ રક્તકણનું આયુષ્ય સાહેબે અહીંયા લખ્યું છે.
એટલે એ પોતે તૂટવા જશે બરોળમાં. બરોળમાં તૂટી જાય, એનું જે બધું ડેબ્રાઇસ, એના જે બધા અલગ અલગ ઘટકો હોય, એમાંથી પાછા એ બધા ઘટકો આયનની જરૂરિયાત હોય તો એ પાછા ક્યાં આવ્યા જશે? અસ્થિ મજ્જામાં. કારણ કે આ ઉત્પન્ન ક્યાં થતા હોય? આ બધા અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. જ્યારે બાકીના ઘટકો છે પાછા લીવરમાં છે. લીવર એને શેમાં ટ્રાન્સફોર્મ કરતું હતું? ઓલું યાદ આવે છે, બિલી રૂબિન ને બિલી વર્ડિન ને એ બધું. હવે આમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય. શ્વસન રંજક દ્રવ્ય એ હિમોગ્લોબિનમાં શું હતું? હમણાં જ આપણે વાત કરી, આયન. તેનું નામ પાડ્યું છે કે આ પોતે શ્વસન રંજક દ્રવ્ય છે. તેનું કાર્ય શ્વસન વાયુની આપણે CO2 O2 જ ખાલી મૂકું છો. CO2 O2 એટલે તમને આઈડિયા જ આવી જાય. આખું આપણે CO2 O2 નું વહન શીખી ગયા. ઓક્સી હિમોગ્લોબિન તરીકે ઓક્સિજન અને કાર્બેમિનો હિમોગ્લોબિન તરીકે કાર્બન ડાયોક્સાઇડ આવી ગયું છે ને. આની માત્રા કેટલી હોય? તો કે 12 થી 16 ગ્રામ. પણ આ MM³ નહીં, આ 100 ml ઓફ બ્લડમાં 100 ml બ્લડની અંદર 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય. હિમોગ્લોબિનની વાત ચાલે છે. હવે આ બધું કોનું છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન પોતે શ્વસન રંજક દ્રવ્ય છે. શ્વસન વાયુઓની આપલેમાં એનો રોલ ખૂબ છે. પોતે એક સંયુગ્મી પ્રોટીન છે જેની અંદર વચ્ચે Fe પડ્યું છે. હિમ વાળો પાર્ટ છે ને, જો હિમોગ્લોબિનમાં 2 પાર્ટ છે, હિમ અને ગ્લોબિન. ગ્લોબિન છે એ પ્યોર પ્રોટીન છે. હિમ છે એ પોતે આયન ધરાવતો ભાગ છે વચ્ચે. અને 4 ખૂણે 4 ઓક્સિજન જોડાય એક હિમોગ્લોબિન સાથે. આ બધું આપણે ભણીને બેઠા છીએ. તો આ આપણે રક્તકણની કુંડળી કાઢી લીધી. હું માનું ત્યાં સુધી તમારી જેવા વિદ્યાર્થીને આ બધું અત્યારે ફટાફટ યાદ રહી જાય. આમ માનો કે આ અત્યારે તમને યાદ નથી ને હું અહીંયા ઊભો રહી ગયો વચ્ચે આડો. હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. બધાએ મનમાં બોલવાનું છે. રક્તકણનું આયુષ્ય બરાબર 100 ml બ્લડમાં HB કેટલું હોય? 12 થી 16 ગ્રામ. આ બધું તમને ખબર પડી ગઈ. સૌથી વધારે રક્તકણો છે 1 MM³ બ્લડની અંદર કેટલા છે? 5 થી 5.5 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ થાય. આટલા બધા રક્તકણ છે. તો આપણા શરીરમાં જેટલા કોષ એ બધા કોષોને ઓક્સિજન જોતો હોય, તો આ ઓક્સિજન આ બધા કોષો સુધી પહોંચાડવા માટે જે બધી રિક્ષાઓ હોવી જોઈએ તો વધારે જોવી જોઈએ ને. આ બધી રિક્ષા છે, રક્તકણ છે. એટલે એની સંખ્યા વધારે છે. ઓકે, તો 2ની કુંડળી. હવે આવ્યું શ્વેતકણ. શ્વેતકણ છે ને એનું આયુષ્ય બિચારાકનું ટૂંકું છે. 3 થી 5 દિવસ જ જીવે. તો કહો કેમ કે તો સાહેબ બધા ખલાસ ન થઈ જાય. ના, આજે માનો કે 1000નું આયુષ્ય પૂરું થયું તો આજે પાછા 1000 નવા ઉત્પન્ન થઈને આવી જાય એટલે બધા હરખા જ રહે. ખ્યાલ આવ્યો? આ જે બધા હોય દાખલા તરીકે જો આ બધા ગ્લુકોઝ, એમિનો એસિડ ને લિપિડ છે, બધા રોજે રોજના રોજ નવા હોય કે પછી 5 દિવસના વાસી હશે? આ બધા ગ્લુકોઝ આપણે જે 5 દિવસ પહેલા બટાકું ખાધું હોય એનું જે પાચન થયું એને અંતે ઉત્પન્ન થયેલો ગ્લુકોઝ હોય એ અત્યારે મારા બ્લડમાં હશે? કે હમણે મેં 2-1 કલાક પહેલા ચા પાણી પીધા એની અંદર જે ગ્લુકોઝ છે એ હશે. ટ્રાન્ઝિટ ફેઝમાં છે. આ બધા સતત બદલાયા કરે છે. હોય પાછા એમને. આપણે સ્કૂલ ખુલે ને આપણને પપ્પા મમ્મી 10 રૂપિયા આપે પોકેટ મની. તો આજે આપણે 10 રૂપિયા નાખ્યા ખિસ્સામાં, પછી સ્કૂલે ગયા, પછી સ્કૂલે રિસેસ પડ્યો, આપણને ભૂખ લાગી, આપણે એક સમોસું 10 રૂપિયાને લઈને ખાઈ ગયા. બીજા દિવસે બીજી પાછી 10ની નોટ આપી. વળી પાછો રિસેસ પડ્યો, આ વખતે નાનકડી ઓલી થમ્સઅપની બોટલ પીવાનું મન થયું, 10 રૂપિયાની થમ્સઅપની બોટલ લઈને થમ્સઅપ આપણે પી ગયા. ત્રીજા દિવસે વળી પાછા 10 રૂપિયા આપ્યા. તો હારા ખિસ્સામાં તો 10 રૂપિયા જ રહ્યા, પણ રોજના 10 રૂપિયા નવા છે ને, એમાં રોજે રોજના આ બધા નવા છે, સતત બદલાયા કરે છે. ધ્યાન રાખજો. એમ આમાંય તે જેટલાનું આજે આયુષ્ય પૂરું થઈ ગયું તો પાછા એના સ્થાને નવા તો આવી જ જવાના છે ને. એટલે એની માત્રા એક નોર્મલ સ્ટેજમાં જ રહે. એમ આની માત્રા કેટલી છે? 6000 થી 8000 પર MM³ ઓફ બ્લડ. ઓકે, રંગ આને છે નહીં. આના મુખ્યત્વે 2 પ્રકાર છે, કણિકામય અને કણિકાવિહીન. કણિકામય અને કણિકાવિહીન. હમણાં કહું છું કે આવું નામ શા માટે પડ્યું.
એવા શ્વેતકણ કે જે શ્વેતકણના કોષ રસની અંદર નાની નાની કણી 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 જેવી રચના આવેલી હોય એને કણિકામય કહેવાય. મય એટલે વાળી એટલે કે કણિકા યુક્ત કે જેની અંદર કણિકા હોય એને ઇંગ્લિશમાં ગ્રેન્યુલ્સ કહેવાય. એટલે આને ગ્રેન્યુલોસાઇટ્સ કહેવાય. આને એ ગ્રેન્યુલોસાઇટ્સ કહેવાય. આપણે લખી નાખીએ ગ્રેન્યુલોસાઇટ્સ એક જ લખીએ. આ એ ગ્રેન્યુલોસાઇટ, એ એટલે એબ્સન્ટ, ગ્રેન્યુલ્સ એબ્સન્ટ છે. હવે આ જે હોય ને કણિકામય એના પાછા 3 પ્રકાર. અમ્લરાગી કણ કહેવાય, અમ્લરાગી કણ. બીજું અલ્કલરાગી કણ. આનું બીજું નામ બેઝોફિલ. બેઝોફિલ ફિલ્સ તો બહુવચન. એસિડોફિલ અથવા ઇઓસિનોફિલ. ઇઓસિનોફિલ્સ. એવી રીતે તટસ્થ કણ, ન્યુટ્રલ. તટસ્થ કણ આ નથી આ પ્રકાર 1, 2 ને 3. એસિડોફિલ, ઇઓસિનોફિલ, બેઝોફિલ કે પછી અલ્કલરાગી કણ. આનું નામ અમ્લરાગી કણ. અમ્લ એટલે એસિડ થાય ને અલ્ક એટલે આલ્કલી એટલે બેઝ થાય. અને તટસ્થ એટલે ન્યુટ્રલ. તારું એસિડ બેઝ ને ન્યુટ્રલ એના આધારે. હવે કણિકા વિહીન છે એમાં પણ 2. એક કેન્દ્રી મોનોસાઇટ અને લસિકા કણ લિમ્ફોસાઇટ. તો કણિકા વિહીન જેવા શ્વેતકણ ની અંદર એટલે કે એવા બધા શ્વેતકણ કે જેની અંદર એના કોષરસમાં કણિકા જ નથી એ બધાને આપણે કણિકા વિહીન કીધું. એની અંદર 2 પ્રકાર, એક કેન્દ્રી ને લસિકા, મોનોસાઇટ, લિમ્ફોસાઇટ. આ બધા ઇંગ્લિશના નામ આપેલા જ હશે. ઇઓસિનોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ, મોનોસાઇટ્સ ને લિમ્ફોસાઇટ્સ 5 છે. હવે કુલ શ્વેતકણમાં આ બધામાંથી કોણ કોણ પોતે કેટલા કેટલા ટકા હોય? તો તટસ્થ કણ છે ને એ સૌથી વધારે છે, 60 થી 65%. યાદ રાખતા જજો. એસિડ, બેઝ, તટસ્થ, પછી એક કેન્દ્રી ને લસિકા. પછી અલ્કલરાગી છે ને એ બિચારા 0.5 થી 1.0 એટલે કે અડધાથી 1% ઓછામાં ઓછો. તો અહીં 1 અટકે તો અહીંયા પાછું 2 થી 3 કરી નાખવાનું. લ્યો હાલો આ આખી સિક્વન્સ યાદ રહેશે. હવે આ એક કેન્દ્રી છે એ 6 થી 8 છે અને આ છે એ 20 થી 25% છે. કુલ શ્વેતકણમાં 20 થી 25% કોણ છે? લસિકા કણ છે. આ તમારે આંકડાકીય માહિતી યાદ રાખવાની. આ પહેલો મુદ્દો આવ્યો. બીજો મુદ્દો એના કાર્યનો છે. હવે હું એની અંદર આવું છું. બીજો મુદ્દો એમના કાર્યનો છે કે ભાઈ એ બધા પોતે કામ શું કરે છે. તો તટસ્થ કણ ને એક કેન્દ્રી કણ છે એનું કાર્ય ભક્ષક કોષ તરીકે છે. ભક્ષક કોષ તરીકે આ બેયનું કાર્ય મેં એક સાથે લખી નાખ્યું. તટસ્થ કણ એક કેન્દ્રી કણ. તમારે જ્યારે તમે આવું બોર્ડ વર્ક કરતા હોય ત્યારે અહીંયા ભક્ષક કોષ કે પછી ભક્ષક કોષ તરીકે એવી રીતને એમ લખાય, એમાં કઈ વાંધો નહીં. ઓકે. જે બેઝોફિલ છે ઈ પોતે સેરેટોનિન, આ એક રાસાયણિક ઘટક છે, આનું નિર્માણ કર્યા, પ્લસ હિસ્ટેમિન અથવા હિસ્ટેમાઇન બોલાય ને હિપેરિન. આવા બધા ઘટકો ઉત્પન્ન કરે. કોની વાત કરી રહ્યા છે? અલ્કલરાગી કણ બેઝોફિલ. અને આપણને ઇન્ફ્લામેશન થાય, કાંઈક જગ્યાએ સોજો આવે, એ સોજાના નિર્માણમાં આ ભાગ ભજવે. સોજાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. મેં આટલું લખ્યું. જ્યારે આ છે ઈ એલર્જીની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે, એલર્જી સાથે. એટલે એલર્જી આપણે અહીંયા લખી નાખી. પ્લસ
એ ચેપ ન લાગવા દે, રેઝિસ્ટ કરે, ચેપને અવરોધે. ચેપ અવરોધક એમ લખીએ, ચેપ અવરોધે. આ બે કાર્ય એના થઈ ગયા. તો બધાના પોતપોતાના પ્રોપર કાર્ય એની સાથે તમારે ફિક્સ કરવા. અને ઇન્ફ્લામેશન કહેવાય. અને એલર્જી તો એલર્જી જ કહેવાય. અતિ સંવેદનશીલતા એને આપણે શું કહીએ? એલર્જી. કોક માણસ ખબર છે, ધૂળ થોડીક વધારે હોય ને તો છીકાછીક કરી નાખે. આપણને એમ થાય શું થઈ ગયું, પણ એને ધૂળની એલર્જી હોય. પણ તમને નવાઈ લાગશે હો કે જે માણસોને ધૂળની એલર્જી હોય પછી એને ધૂળથી આઘા રહેવું પડે, એને માસ્ક પહેરવું પડે. એમાં ને એમાં જો લોંગ ટર્મ સુધી રહે, એક્સપોઝર જો એને લોંગ ટર્મ સુધી થાય તો એમાંથી અસ્થમા થવાની સંભાવના છે. કારણ કે અસ્થમા છે ને એ મિત્રો પ્યોર એલર્જીક ડિઝીઝ છે. એ કોઈ બેક્ટેરિયા કે વાયરસથી થતો રોગ નથી. એ આપણે ભણી ગયા છીએ. એટલે માસ્કના તો છે ને કેટલાય બધા ફાયદા થઈ ગયા આપણને. હું તમને એક મોટામાં મોટો ફાયદો અત્યારે તમારી સામે મૂકું કે તમે જ તે વિચારી લ્યો કે આટલા મહિના સુધી તમે ઘરે છો, એમાંય જ્યારે સંપૂર્ણપણે લોકડાઉન હતું તે વખતે કોઈને શરદી કફ થયો નહીં. તો જનરલી એ બધા દિવસોમાં એકાદ વખત થઈ જતો હોય. હવે આમાંથી જેટલા જણા બેઠા છે બધા જો માસ્ક પહેરીને જ બહાર નીકળે તો એને પણ અત્યાર સુધી શરદી કફ નહીં થયો હોય. માસ્કને કારણે ફાયદા આપણને ખૂબ થયા છે. અને અત્યારે તો વેક્સિન એટલે જ માસ્ક છે ને. હવે કાર્ય લસિકાકરણનું રહ્યું. ઓકે, એ પોતે ડિફેન્સ, જે બધા બેક્ટેરિયા અને વાયરસની બધા દાખલ થાય ત્યારે એની સામે પહેલા એક પ્રાથમિક પ્રતિચાર આપે. એને કહેવાય ઇમ્યુન રિસ્પોન્સ. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારકતા. પછી ઇમ્યુનોલોજી એટલે આપણું રોગ પ્રતિકારકતાનું વિજ્ઞાન, અથવા એને આપણે બીજી ભાષામાં કહીએ તો પ્રતિરક્ષા વિજ્ઞાન. તો આ શું કરે છે? ઇમ્યુન રિસ્પોન્સ આપે છે. એટલે શું એ આપણે સમજવાનું છે. હું એને ઇંગ્લિશમાં લખું છું. ઇમ્યુન રિસ્પોન્સ. આમ એક ટાઈપની લડવાની ક્ષમતા. આ તમે બધા જોઈ લ્યો. આપણને એમ લાગે કે સારું સોજો ચડી જવો એ તો સારું, લડવાની ક્ષમતા. તમને કાંક જગ્યાએ ઈજા થાય ને એટલે ઈજાની સામે દર્શાવવા તો એક ટાઈપનો પ્રતિચાર છે સોજો. એટલે ઈજાની સામે તમારું શરીર જે પ્રતિચાર આપે ઈ સોજો છે. એક નાનકડું એવું, જો તમને મચ્છર કરડી છે, મચ્છર આમ તમે કરો તો ત્યાં નાનકડો એવો સોજો થઈ જાય. હિસ્ટેમાઇનનો એની અંદર રોલ, આ જે બધા છે ને ઘટક, એ બધાનો એની અંદર રોલ હોય. એમાં ખાસ કરીને આ બે ઘટક, હિસ્ટેમાઇન ને સેરોટોનિન. એમાં હિસ્ટેમાઇન તમે યાદ કરો, સંયોજક પેશીની અંદર માસ્ટકોષમાંથી પણ આ ઘટક ઉત્પન્ન થતો હતો. તો એ આપણા બોડીને ખબર પડી કે અહીંયા મને ઈજા થઈ છે, એટલે હવે એની સામે કાંક આપણે પ્રતિચાર આપવો પડે. તો એ શું કરે? આટલાક ભાગને સોજો ચડાવી દેશે. તો એક ટાઈપનો પ્રતિચાર થયો. આમ આપણે જોઈએ તો એક ટાઈપનું આપણું ડિફેન્સ મિકેનિઝમ છે થયું. ચેપને અવરોધ આવી ગયું, ચેપને અવરોધે. તો આ બધા હું તમે જો સૈનિકો લડવા માટેના આપણા બોડીના બધા સૈનિકો છે WBC ને. તો સારું એવું લાગે આપણે કે આપણે નોર્મલી જીવીએ, પણ અંદર તો એવરી ટાઈમ ફાઇટિંગ હાલે છે. ભક્ષક કોષ તરીકે કામ કરે. આમ શ્વાસ લીધો તો વોટ ડુ યુ થિંક કે હવાની અંદર બેક્ટેરિયા વાયરસ હશે જ નહીં? કેટલાય હશે. તો હું અત્યારે માસ્ક વગર શ્વાસ લઉં તો ઘણા બધા બેક્ટેરિયા વાયરસ અંદર આવતા હતા. આ બધાને મજા પડે. આપણો બપોરનો ચા પાણી નાસ્તો આવી ગયો, એ એનું ભક્ષણ કરી જશે. ઘન ભક્ષણ આપણે શીખીને બેઠા છીએ તો એનું બધું ગાડું આગળ હાલે. હવે આ એક આપણે સમજી લઈએ શું થાય. માનો કે કોરોના વાયરસ ગળી ગયો, તો એ વાયરસની સામે આ લસિકા કણો પોતે કઈ રીતે વર્તે એને લસિકા કણો દ્વારા આપવામાં આવેલો પ્રતિચાર કહેવાય. એ શું કરીએ આપણે જોઈએ. લસિકા કણ તરીકે બી કોષ અને ટી કોષ હોય.
આની આપણે ડિટેલ માહિતી આવવાની છે. આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે ને, ગ્લોબ્યુલિન, રોગ પ્રતિકારકતા આપણી વધારે, એના માટેનું આ એક પ્રોટીન છે. એ આમાં હમણાં આવશે એટલા માટે કહું છું. બી કોષ ને ટી કોષ, લસિકા કોષ તરીકે બી કોષ ને ટી કોષ હોય. હવે હું એક અહીંયા બી કોષ દોરું છું. આપણે આટલું બોર્ડ બાકી જ છે ને, ભરી જ નાખીએ. ધીસ ઇઝ બી સેલ. ઓકે, હવે ઓલા વાયરસને હું અંદર કરાવું. જોજો, આ વાયરસ છે. વાયરસ વચ્ચે કોર ને કેપ્સિડ ને બધું ભણીને બેઠા છો. અહીંયા આવા ગોળિયા આપણે આવી જ ગયું છો આ બધું ભણવામાં. એનું જનીન દ્રવ્ય બરાબર. જેવો કે તરત જ આ માનો કે વાયરસ છે માની લો ને, ગમે શરદી કફ ઉધરસનો કારણે, જેવો કે તરત જ આ વાયરસ આ બી કોષના કોષરસ પટલને અડે એટલે બી કોષ પોતે ઉત્તેજિત થાય કે હારું આ કોણે મારી ઘાણી કરી નાખી. હે, એટલે બી કોષ પોતે ઉત્તેજિત થઈ જાય કે હારું આ કોક આવ્યું છે, નવું આવ્યું છે. તો એ પહેલા વહેલા એની પરખ કરે. ઓલો એને અડ્યો એટલે એની પરખ થઈ. જો આવો કોઈ નો આવ્યો હોત તો પાછો બી કોષ શાંત જ છે. તો એ કે તો કાંઈ આપણે વાંધો નથી. આ તો સામેથી હુમલો થાય તો સામે હવે જોજો શું કરે. આ છે એ પાકિસ્તાની સૈનિક છે અને આ છે એ આપણે ઇન્ડિયન છીએ. એટલે બી કોષ આની સામે એને મારવા માટેની બધી સાધન સામગ્રી, એના બધા પેચ્યા પાના જેવા ઘટકો ઉત્પન્ન કરે. તો આ ગોળીઓ છે ને, તો આ ઉત્પન્ન આવા કરે ગોળિયા. આ છે ને વાયાકારનો અણુ હોય. આની આપણે પાછી સવિશેષ રચના ભણીશું. તો જે અંદર આવ્યો છે ને આપણને રોગ કરવા, એને એન્ટીજન કહેવાય. આ છે એન્ટીજન છે. એન્ટીજન અને ઈ એન્ટીજને ઓલાની ઘાણી કરી એટલે બી કોષે એની સામે પ્રતિચારના ભાગ રૂપે એન્ટીબોડી ઉત્પન્ન કર્યા. આને એન્ટીબોડી કહેવાય. આ છે એન્ટીબોડી છે. એન્ટીબોડીનું બીજું નામ ઇમ્યુનોગ્લોબ્યુલિન, એટલે અહીંયા શોર્ટમાં લખ્યું છે ગ્લોબ્યુલિન પ્રોટીન. આ એક ટાઈપનું પ્રોટીન છે. આની આપણે આખી આંતરિક રચના આવશે એ હું અહીંયા દોરીશ, આવડી મોટી, અત્યારની 12મા ધોરણમાં. ઓકે, તો આ બધા વાયરસ પહેલા તો ખૂબ આવ્યો હોય એટલે મારા બેટા આપણને પાછા ઓલા બધા તાવ ને શરદી ને એવા બધા લક્ષણ તે ઉત્પન્ન કરી જાય. પછી આપણું બોડી આ જે બી કોષ હોય એ બી કોષ પોતે પ્રતિચાર આપે, ઇમ્યુન રિસ્પોન્સ આપે. શરૂઆતનો રિસ્પોન્સ ધીમો ધીમો આવતો હોય અને એની સામે મસ્ત આ બધા એન્ટીબોડી બની જાય. આની સાથે જોડાય અને આ બધાને કાઢી નાખે. હલપ હલપ નીકળો, બધા એના બટકે બટકા કરી નાખે. એગ્લુટિનેશન, એના બટકે બટકા કરી નાખે. વાયરસ મરી ગયો. તો આ બધા વાયરસ આવે ત્યારે આ શું કરે? તટસ્થ કણ ને કેન્દ્રીય કણ શું કરે? આનું ભક્ષણ કરી જાય સીધે સીધું. વાયરસ ગંધાય, વાયરસ ખાઓ, વાયરસ ગંધાય, વાયરસ ખાઓ. કે આપણે તો નાસ્તો આવી ગયો, ચા પાણી આવી ગયો, કોકને તો એમ લાગે કે આપણા માટે ઊંધિયું આવ્યું. ઘન ભક્ષણ કરી જાય એટલે આ બધાનો ખાત્મો થઈ જાય. રાઈટ, આટલી સિમ્પલ મિકેનિઝમ છે. આ આપણે આઈ થિંક એકાદ વખત ડિસ્કસ કરી, લગભગ નો જો આપણે કરી હોય તો અત્યારે થોડું ઘણું આપણે થઈ ગયું. આને શું કહેવાય? પ્રતિચાર. તો જેવી રીતે બી કોષ આપે ને પ્રતિચાર, એવી રીતે પાછળ આ ટી કોષ દ્વારા પણ અપાતો હોય પ્રતિચાર. એ આપણે ભણશું કે ભાઈ ટી કોષ શું કરે. આમાં પાછું બીજો એક આવ્યો પ્રતિચાર. આ બી કોષની અંદર કોષ વિભાજન થવા માંડે. આ વસ્તુ તો કરે જ છે, સાથે સાથે કોષ વિભાજન થવા માંડે. અને એ બધા જે બી કોષો પોતે 1માંથી 2, 2માંથી 4 આવી રીતે કોષ વિભાજન પામીને વધ્યા હોય, એ આવા એન્ટીજનનો આકાર અને પ્રકાર યાદ રાખી લે. એને સ્મૃતિ કોષ કહેવાય, મેમરી સેલ્સ. એ કે હવે જ્યારે બીજી વાર આવે ને ત્યારે હું ફટાફટ એન્ટીબોડી પ્રોડ્યુસ કરીશ ને એને હું પછી ફટાફટ મારીશ. આવા એ બધા કોષો. તો સ્મૃતિ કોષ, આ બધા બી કોષના તે સ્મૃતિ કોષ થાય, એવી રીતે ટી કોષના થાય. પણ રિસ્પોન્સ એટલે તમને ખબર પડી, તમે શાંતિથી હાલતા જાઓ છો. બાજુમાંથી એક જણો નીકળે છે, કાંઈ તમારી ઘાણી નથી કરતો, પણ બીજા દિવસે બીજો એક જણો નીકળ્યો ને એણે તમારી ઘાણી કરી, તો તમે એને રિસ્પોન્સ આપો. જોઈને એક લાફો મારી દીધો. કોઈ ઘાણી નથી કરતું તો તમે હાલતા 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 આગળ જાઓ. તમે કોઈ દિવસ કોઈની ઘાણી કરવાના નથી. બીકોઝ યુ આર ઇન્ડિયન. પણ જે દિવસે ઓલો પાકિસ્તાની જો આપણી ઘાણી કરવા આવ્યો તો
આ બધી મિસાઇલ્સના અંતે ને એ બધું એને અનુરૂપ જ આ છોડે. જો આવું હોય ને, આ જો એન્ટીજનની ઉપર આ માનો કે બધા આવી રીતના ત્રિકોણીય હોય ને, એ પછી કોરોના હોય કે કોરોનાના બાપા હોય, ગમે એ હોય, આપણું બોડી એની સામે ફાઇટ કરે એટલે કરે જ. માનો કે આવા હોય ને, તો આ બી કોષ કેવી રીતના પ્રતિચાર આપે? તો એમ કે તો હું આવા ઉત્પન્ન કરું, મારે તો તારો ખાત્મો જ કરવાનો, હું આવા ઉત્પન્ન કરું. અહીંયા પાછો આની જેવો અહીંયા બીજો હોય, એ આવા બધા ઉત્પન્ન કરે. વાય શેપનું અણુ હોય પણ આગળ આવું થઈ જાય, ત્રિકોણની સાથે ફિક્સ થાય એવું એન્ટીબોડી. ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય. ઇમ્યુનોગ્લોબ્યુલિન IG લખાય શોર્ટમાં, ઇમ્યુનોગ્લોબ્યુલિન IG. એના પાછા 5 પ્રકાર હોય, IgG, IgD, IgA, IgM, IgE, આવા બધા. આપણે 12મા ધોરણની અંદર ભણશું થોડુંક, બરાબર. આખી મિકેનિઝમ આવશે આ બી ને ટી કોષ ઉપર. પાઠનું નામ જ તે રોગ પ્રતિકારકતા. એટલે આપણા બધા માનવ સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારકતા અને માનવ સાથે સંકલિત બધા રોગો અમુક અમુક આવશે. એની અંદર શરદી, ઉધરસ ને અંતેની બધું આવશે. તો અહીંયા આની વિશે આપણે બધું ભણવાનું પૂર્ણ કર્યું. હવે તમે એક સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હું તમને આ બધાની આકૃતિ બતાવી દઉં, ફિગર્સ, રાઈટ? હવે આકૃતિમાં બધાના નામ આપ્યા છે. રક્તકણ આરબીસી, પછી રુધિર કણિકા, અમ્લરાગી કણ, અલ્કલરાગી કણ, પછી તટસ્થ કણ, એક કેન્દ્રી કણ મોનોસાઇટ, અને ટી અને બી લસિકા કણ આપ્યું છે. આપણને એમ લાગે આકૃતિ આપી, આકૃતિની અંદર શું છે? મિત્રો, આ વખતનો જે નીટનો પેપર હતો ને, એમાં આકૃતિ બેઝડ ક્વેશ્ચન આવ્યા હતા. એટલે એમ નહીં કે આ આકૃતિ મૂકી દીધી હોય ને આકૃતિને ઓળખો અને આ ન આપ્યું હોય, અથવા તો અહીંયા એક્સ મૂક્યું હોય, એક્સ એટલે શું, એમ નહીં. કઈ ટાઈપના પ્રશ્ન હતા ને એ તમે જોવો આની અંદર. આને હું થોડુંક મોટું કરું. હવે આપણે અત્યારે રુધિર કણિકા અને આરબીસીનું કામ નથી ને, એટલે એને હું અત્યારે જવા દઉં. આપણે ખાલી શ્વેત કણોની ઉપર નજર પાડીએ. ખાલી એકલા કોણ? શ્વેત કણો, બરાબર. આખી એની આકૃતિ મેં અત્યારે તમારી સામે કરી દીધી, મોટી શ્વેત કણોની આકૃતિ. ક્વેશ્ચન એવો પૂછાય મિત્રો, આવી ટાઈપના પ્રશ્નો પૂછાય આ વખતે કે શ્વેત કણોના 5 પ્રકારમાં સૌથી મોટા કદનો શ્વેત કણ કયો છે? શું આન્સર આવે? એક કેન્દ્રી કણ. તમારે કેટલી આકૃતિનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે તમે જો. કયા પ્રકારના શ્વેત કણનું કોષ કેન્દ્ર ઘોડાની નાળના આકારનું હોય? એક કેન્દ્રી. દેખાઈશ? દિવ્યમ દદામિતે ચક્ષુ આપણી શાળાનું એક સૂત્ર છે, તમને બધાને ખબર હોવી જોઈએ. આ ઈ વસ્તુ છે, અંદરનું જ છે. અમારે તમને બતાવવાનું છે કે આ તમારે પોઈન્ટ ઓફ વ્યૂથી ક્લિયર કરવાની છે. નહીતર આમાં તો કાંઈ નથી. આ છે, હાલો આપણે આગળ હાલીએ. આ આકૃતિ છે, દેખાય છે, આનું નામ આપણે આગળ હાલીએ. આની અંદરથી પ્રશ્ન કઈ રીતને પૂછાય છે, એ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. હજી એક આની અંદર ક્વેશ્ચન ખાધું, દ્વિખંડીય કોષ કેન્દ્ર કોનું છે? આમાં છે 2 ખંડ, આ 1 ને 1, આ 2 ભાગ દેખાય છે, તો એ અમ્લરાગી કણ આવશે. પછી કોષને અનુલક્ષીને વધારે જગ્યા રોકીને કોષ કેન્દ્ર કોનું છે? કોનું પડ્યું છે? તો કે લસિકા કણનું. તમે જોયું? લસિકા કણનું યાદ રાખજો. એટલે આની ઉપરથી આવા બધા ક્વેશ્ચનો પૂછાય. આની અંદર આ બધી કણી આપણને દેખાય છે, એટલે એ બધા કોણ છે? કણિકામય છે. એના અલગ અલગ પ્રકારના અભિરંજકો આવે. એ જે ઓલી હોય ને કણિકા, એ પાછી કણિકા આપણને કઈ રીતને દેખાય? કારણ કે શ્વેત કણને તો રંગ નથી, તો આપણે એનું એક વિશિષ્ટ પ્રકારનું અભિરંજક નાખવાનું. ફોર એક્ઝામ્પલ ઇઓસિન, ફોર એક્ઝામ્પલ મિથિલિન બ્લુ. એટલે એનેથી એ બધી કણિકા રંગાય, કોકનાથી લાલ, કોકનાથી ભૂરી, અને કોકનાથી એ 2 થી પાછી જાંબલી, આવું બધું હોય. આ બધું આગળ ઉપર તમારે MBBSમાં પાછું આવવાનું જ છે. એટલે આ જે આકૃતિઓ છે ને, એમાંથી ક્વેશ્ચન આવી રીતને પૂછાય.
ઓલા ખાલી આમનામ આ આકૃતિ આ છે ને એનું નામ યાદ રાખી લીધું એમ નથી. આવી ટાઈપના પ્રશ્ન આ વખતે આકૃતિમાંથી પૂછાયા. એટલે જે એનટીએનો સિલેબસ છે ને પ્રિસ્ક્રાઇબ, કે જે નીટનો સિલેબસ આપણે કહીએ છીએ કે જે એનટીએ દ્વારા આપવામાં આવેલો છે, એના જેટલા મુદ્દા છે એ બધા મુદ્દા એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં છે. અને એનસીઆરટીની ટેક્સ્ટબુકની અંદરથી આ ટાઈપના પ્રશ્ન કાઢે. બધા એમ કે આ ક્વેશ્ચન બહારનું હોય. આ માનો કે મેં અત્યારે તમને એક ક્વેશ્ચન કર્યો કે ભાઈ સૌથી મોટા કદના શ્વેતકણ કયા, તો એનો આન્સર આવશે એક કેન્દ્રીકણ. આ તમે પોઈન્ટ ઓફ વ્યૂથી ગયા જ ન હો તો એ પછી પ્રશ્ન તમને ટેક્સ્ટબુકની બહારનો લાગશે, પણ એવું ખરેખર નથી. એટલે તમે જોજો પરિણામ આવે ત્યારે આપણા કેટલા બધા વિદ્યાર્થીઓ 300 ને ક્રોસ કરી ગયા, 320, 340, 342 સુધી. ઓલો એક વિદ્યાર્થી 690 લાવવાનો હતો ને પછી એનટીએની આન્સર કી આવીને તો એક પ્રશ્ન એનો ખોટો પડ્યો એટલે સીધા એના 5 ગયા. હવે એને પાછું ચેલેન્જ કરવાનું ને એ લોકો સાચો આપે તો, જો કે પ્રશ્ન તેવો કોન્ટ્રોવર્સી વાળો જ હતો, પણ એ તો થાય તો જ થાય. એટલે હવે સીધા 685 થઈ જાય. હારા જ કહેવાય, બહુ જ હારા કહેવાય, પણ આવું થાય. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ.